મોર્નિંગ ક્લાસ. આજે આપણે ભણશું એપિલેપ્સી. એપિલેપ્સી અથવા તો એને શું કહેવાશે? સીઝર્સ. તો ઇન્ટ્રોડક્શન શું કહે છે એપિલેપ્સીનું? તો એપિલેપ્સી ઇઝ અ બ્રેન ડિસઓર્ડર ઇન વિચ એ પર્સન હેઝ એ રિપીટેડ સીઝર્સ ઓવર ટાઈમ. સીઝરનો મિનિંગ ખબર છે બધાને? શું થાય? ખેંચ આવવી. બરાબર? તો એપિલેપ્સી ઇઝ અ બ્રેન ડિસઓર્ડર, મતલબ એપિલેપ્સી છે કેનો ડિસઓર્ડર છે? બ્રેઇનનો. વિચ ઇઝ એ પર્સન હેઝ રિપીટેડ સીઝર ઓવર ટાઈમ, મતલબ જે કોઈ પણ પેશન્ટ છે એને વધારે ને વધારે ટાઈમમાં રિપીટમાં સીઝર્સ આવશે. બરાબર? ઇટ કેરેક્ટરાઇઝ બાય ક્લસ્ટર ઓફ નર્વ સેલ્સ ઇન ધ બ્રેઇન સિગ્નલ એબનોર્માલિટી. મતલબ કે કઈ રીતના થશે સીઝર છે એ રિપીટેડલી શું કરવા આવશે, કયા કારણેથી આવશે? તો કે જે નર્વ સેલ્સ છે, બરાબર, એ જે મેસેજ મોકલે છે એ કેવું થઈ જશે? એબનોર્મલ થઈ જશે. બરાબર? જે એનું જે નર્વ્સનું ફંક્શન છે એ એબનોર્મલ થઈ જશે, એના લીધે સીઝર આવશે. અને સીઝર છે એ રિપીટેડ થઈ જશે તો એને શું કહેવાશે? એપિલેપ્સી. તો ડેફિનેશન: ઇટ ઇઝ એ કન્ડિશન ઇન વિચ abnormal uncontrolled production of electrical impulses in the brain. मतलब abnormal uncontrolled production of electrical impulses in the brain. મતલબ શું થાય છે કે જે ઇમ્પલ્સ છે કેવા હશે? એબનોર્મલ હશે, નોર્મલ ઇમ્પલ્સિસ નહીં હોય. અને સાથે કેવા હશે? અનકન્ટ્રોલ પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ, મતલબ કે જેનો એનો ઇમ્પલ્સ પ્રોડક્શન કરવાનો જે કંટ્રોલ છે એ પેશન્ટના બ્રેઇનમાં હશે નહીં. એની જે કોઈ પણ ફંક્શન છે એ કેવું થઈ જશે? ઓટોનોમિક થઈ જશે. બરાબર? જે એબનોર્મલ હશે, બરાબર, નોર્મલ નથી. ઇટ ઇઝ એ કન્ડિશન ઇન વિચ એબનોર્મલ અનકન્ટ્રોલ પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ ઇન ધ બ્રેઇન વિચ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ડિસ્ટર્બ્ડ ન્યુરોનલ એક્ટિવિટી એન્ડ સ્ટ્રેન્જ સેન્સેશન. કે એમાં શું થશે? તો કે ડિસ્ટર્બ ન્યુરોનલ એક્ટિવિટી. કોના લીધે એબનોર્મલ એન્ડ અનકન્ટ્રોલ પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ થાય છે? તો કે ડિસ્ટર્બ ન્યુરોનલ એક્ટિવિટી. આપણી જેટલી નર્વ્સ છે એની એક્ટિવિટીમાં શું થયું હશે? ડિસ્ટર્બન્સ થયું હશે. અથવા તો જે સેન્સેશન છે એ કેવા હશે? સ્ટ્રેન્જ હશે, એકદમ સ્ટ્રોંગ હશે. તો એના લીધે છે એ ઇમ્પલ્સ છે એ અનકન્ટ્રોલ પ્રોડક્શન થશે. સમજાઈ ગયું શું થયું? ઇટ ઇઝ એ કન્ડિશન ઇન વિચ એબનોર્મલ એન્ડ અનકન્ટ્રોલ, બે વર્ડ યાદ રાખવાના. બરાબર? બે ઇમ્પોર્ટન્ટ છે. એબનોર્મલ એન્ડ અનકન્ટ્રોલ પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ ઇન ધ બ્રેઇન. તે કોના લીધે થાય? તો કે વિચ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ડિસ્ટર્બ ન્યુરોનલ એક્ટિવિટી એન્ડ સ્ટ્રેન્જ સેન્સેશન. તો કારણો કે ઇટિયોલોજી, એના કારણો કયા કયા છે, કે કયા કયા લીધે એપિલેપ્સી થઈ શકે છે? તો સૌથી પહેલું છે જીનેટિક ઇન્ફ્લુએન્સ. કે પેશન્ટ છે એને કેવું હશે? તો કે એના મમ્મી પપ્પાને જો એપિલેપ્સી હશે, એને જો સીઝર્સ આવતા હશે તો આ જે પેશન્ટ છે એને પણ આવી શકે છે. પછી બીજું છે સ્ટ્રોક. સ્ટ્રોકનો મિનિંગ તો ખબર જ છે કે શું થશે? પેશન્ટને અચાનક શોક જેવું આવી જશે. તો એના લીધે શું થશે? બ્રેઇનમાં એનું જે ફંક્શન છે કરી શકશે નહીં. તો જે એની જે ન્યુરોનલ એક્ટિવિટી છે કેવી થઈ જશે? ડિસ્ટર્બ થઈ જશે. પછી ટ્રોમેટ્રિક બ્રેઇન ઇન્જરી. કે જે પેશન્ટ છે એને બ્રેઇનમાં કોઈ પણ ઇન્જરી થાય છે તો એ ઇન્જરીના લીધે એનું જે ફંક્શન છે, નર્વ્સનું જે ફંક્શન છે એમાં પણ ઇન્જરી થશે. તો એ ઇન્જરીના લીધે શું થશે? તો કે જે ઇમ્પલ્સિસ છે એ અનકન્ટ્રોલ થઈ જશે. પછી બ્રેઇન એબ્સેસ. તો બ્રેઇન એબ્સેસમાં શું થશે? તો કે એબ્સેસનો મિનિંગ મેં શું કીધો તો તમને યાદ કરો, કે ત્યાં શું થઈ જશે? એના જે સેલ્સ છે એનું એબનોર્મલ પ્રોલિફરેશન થઈ જશે. તો એવી જ રીતના જે બ્રેઇનના જે સેલ્સ છે, બ્રેઇનની જેટલી પણ મટીરિયલ્સ છે કે એમાં કેવું થઈ જશે? એબનોર્મલ સેલ્સ થઈ જશે. તો એના લીધે જે ફંક્શન છે બ્રેઇનનું એ સરખું થઈ શકશે નહીં. પછી મેનિન્જાઇટિસ. તો મેનિન્જાઇટિસ એટલે શું થાય? તો કે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ મેનિન્જિયસ. બરાબર? જે આપણું બ્રેઇનનું મેનિન્જિયસ લેયર છે એની અંદર ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન આવી જાય તો એના લીધે શું થશે? મેનિન્જાઇટિસ. તો જે મેનિન્જાઇટિસ છે એનું મેઇન કામ શું છે? તો કે આખું જે આપણું બ્રેઇન છે એને પ્રોટેક્શન આપવાનું. હવે મેનિન્જાઇટિસ થઈ ગયું છે, બરાબર, જે મેનિન્જિયસ લેયર છે એ જે ઇફેક્ટ થઈ ગયું છે તો એના લીધે શું થશે? તો કે બ્રેઇનની બીજી બધી નર્વ્સ છે ઇફેક્ટ થશે. તો એના લીધે એપિલેપ્સી થશે. પછી એડ્સ. તો એડ્સમાં કઈ રીતે થશે? તો કે જે પેશન્ટ છે એની જે ઇમ્યુનિટી છે લો થઈ ગઈ હશે તો એને લીધે એને ઘડીએ ઘડીએ સ્ટ્રોક્સ ને એવું આવશે. બરાબર? તો એના લીધે જેનું જે બ્રેઇન છે એનું જે નોર્મલ ફંક્શન કરી શકશે નહીં. પછી કન્જેનાઇટલ ડિફેક્ટ. કે જે પેશન્ટ છે એને બાય બર્થ જ કોઈ પણ બ્રેઇનનો કોઈ પણ એક લોબ અથવા તો કોઈ પણ નર્વ્સ છે એ ડિફેક્ટ છે તો એના લીધે પણ એને એપિલેપ્સી હોઈ શકે છે.
પછી બ્રેઇન ટ્યુમર, કે બ્રેઇનની અંદર ટ્યુમર થઈ ગયું હશે, બરાબર, બ્રેઇન કેન્સર થઈ ગયું હશે અથવા તો કોઈ પણ બીજો ટ્યુમર થઈ ગયો હશે, તો એના લીધે પણ પેશન્ટ છે એને સીઝર આવશે. પછી ડાઉન સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ પણ સેમ જ છે, જીનેટિક ઇન્ફ્લુએન્સ છે, બરાબર. પેશન્ટને છે એ બાય બર્થ આવશે અથવા તો કે જે એના જે ક્રોમોઝોમ્સ છે, જે 21 પેરની જે 23 પેરની જે ક્રોમોઝોમ્સ છે, એને બદલે કેવું થશે, એમાં જે એક પેર છે એમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ આવશે તો એના લીધે શું થશે, ડાઉન સિન્ડ્રોમ થશે. ડાઉન સિન્ડ્રોમના લીધે શું થશે, એપિલેપ્સી. ડાઉન સિન્ડ્રોમ તમે પીડિયાટ્રિકમાં ડિટેલમાં ભણ્યા જ હશો. પછી હેડ ઇન્જરી, હેડ ઇન્જરી એટલે શું થઈ, આપણે કાલે જ ભણ્યા હતા કે હેડની અંદર કોઈ પણ ટ્રોમા થશે, બરાબર. તો એમાં આપણે હતું કે મે ઓર મે નોટ ઇફેક્ટ બ્રેઇન. તો જો હેડ ઇન્જરી છે બ્રેઇનને ઇફેક્ટ કરતી હશે તો એના લીધે એપિલેપ્સી થઈ શકે છે. પછી ઇમ્બેલેન્સ ઓફ ન્યુરો ટ્રાન્સમીટર્સ, મતલબ કે જે આપણા ન્યુરો ટ્રાન્સમીટર્સ છે, જે આપણે બ્રેઇનથી આપણી બોડી સુધી જેટલા પણ મેસેજ છે ટ્રાન્સફર કરે છે, એની અંદર જો કોઈ પણ ઇમ્બેલેન્સ થઈ જશે તો એના લીધે પણ એપિલેપ્સી થઈ શકે છે. પછી તો કે ક્લાસિફિકેશન ઓફ એપિલેપ્સી, એપિલેપ્સીના પણ બે ક્લાસિફિકેશન છે, એક લોકલાઇઝ સીઝર અને બીજું જનરલાઇઝ સીઝર. એક કેવું છે, લોકલ, અને બીજું કેવું છે, જનરલ. તો કયું હેવી હશે, કયું ડેન્જર હશે, જનરલ છે એ જ, બરાબર. તો સૌથી પહેલું લોકલાઇઝ સીઝર. તો લોકલાઇઝ સીઝર અને જનરલાઇઝ સીઝર છે એનો તમે ડિફરન્સ જુઓ તો શું હશે, તો કે લોકલાઇઝ સીઝર છે એમાં શું થાય છે કે તો કે બ્રેઇનનો કોઈ પણ એક પાર્ટ છે એ ઇફેક્ટ થાય છે, જ્યારે જનરલાઇઝ સીઝર છે એમાં શું થાય છે, બ્રેઇનના બંને પાર્ટ છે એમાં ઇફેક્ટ થાય છે. તો સૌથી પહેલા ભણશું આપણે લોકલાઇઝ સીઝર. તો લોકલાઇઝ સીઝર છે એમાં શું થશે, કોઈ પણ વન સાઇડ ઓફ બ્રેઇન ઇઝ અફેક્ટ. તો એના પણ બે ટાઈપ પડે છે, સિમ્પલ ફોકલ સીઝર એન્ડ કોમ્પ્લેક્સ ફોકલ સીઝર. એ કોના છે, લોકલાઇઝ સીઝરના પાર્ટ છે, સિમ્પલ ફોકલ સીઝર એન્ડ કોમ્પ્લેક્સ ફોકલ સીઝર. તો સિમ્પલ ફોકલ સીઝર છે એની અંદર શું હશે, તો કે નો લોસ ઓફ કોન્શિયસનેસ, પેશન્ટ છે એની કોન્શિયસનેસને ગુમાવશે નહીં. પછી બીજું શું થશે, તો કે ઇન્વોલન્ટરી જર્કિંગ ઓફ બોડી પાર્ટ્સ, કે એની જે બોડી પાર્ટ્સ છે એના એક એવું હશે મુવમેન્ટ એની ઇન્વોલન્ટરી જર્કી. પછી અલ્ટરેશન ઇન લુક, સ્મેલ, ફીલ એન્ડ ટેસ્ટ, પેશન્ટ છે એને કોઈ પણ સ્મેલ છે એ સરખી એ ફીલ નહીં કરી શકે, બરાબર, એનો ટેસ્ટ કોઈ પણ આઈડેન્ટિફાઈ નહીં કરી શકે. પછી બીજો ટાઈપ છે કોમ્પ્લેક્સ ફોકલ સીઝર. તો કોમ્પ્લેક્સ ફોકલ સીઝરની અંદર શું થશે, તો કે લોસ ઓફ કોન્શિયસનેસ, કે પેશન્ટ છે પોતાની કોન્શિયસનેસ લોસ કરી દેશે. પછી નોન પર્પઝફુલ મુવમેન્ટ્સ, કે એ શું કરશે કે કોઈ પણ મુવમેન્ટ કરશે કે જેની પાછળ કોઈ ફિક્સ કારણ નહીં હોય, બરાબર. સપોઝ કે એમનો બેઠું હશે તો પણ શું કરશે, ચાવવા મળશે, મતલબ ચ્યુઇંગ અથવા તો સ્વેલોઈંગ, કે એના મોઢામાં કાંઈ નહીં હોય પણ એમનો ચાવતું હશે, એવી જે છે એક્ટિવિટી કરવા મળશે, એને કેવું કહેવાશે, નો પર્પઝફુલ મુવમેન્ટ. તો લોકલાઇઝ સીઝરના બે ટાઈપ છે, સિમ્પલ ફોકલ સીઝર અને કોમ્પ્લેક્સ ફોકલ સીઝર. એનો મેઇન ડિફરન્સ જોઈએ તો શું છે, તો કે સિમ્પલ ફોકલ સીઝરમાં નો લોસ ઓફ કોન્શિયસનેસ, મતલબ પેશન્ટ છે કેવું હશે, કોન્શિયસ હશે, જ્યારે કોમ્પ્લેક્સ ફોકલ સીઝરમાં શું થશે, લોસ ઓફ કોન્શિયસનેસ. પછી બીજો ટાઈપ સીઝરનો જનરલાઇઝ સીઝર. તો જનરલાઇઝ સીઝરમાં શું થશે, તો કે બોથ પાર્ટ ઓફ બ્રેઇન ઇઝ અફેક્ટેડ, બ્રેઇન છે એના બંને પાર્ટ છે, બંને સાઈડનું બ્રેઇન છે એ ઇફેક્ટ થશે. એમાં સૌથી પહેલું આપણે ભણશું એબ્સન્સ સીઝર. એબ્સન્સ સીઝર મતલબ કેવું હશે, કે પેશન્ટ છે એની જે મુવમેન્ટ છે એ એકદમ હાઈવી નહીં હોય, બરાબર, નોર્મલ હશે. એનું જે સીઝર આવશે એ કેવું હશે, નોર્મલ હશે અને થોડા ટાઈમ પૂરતું જ હશે, માટે એનું નામ શું છે, એબ્સન્સ સીઝર. તેમાં શું થશે, તો કે પર્સન મે હેવ એ જર્કી મુવમેન્ટ્સ, બટ કેવી હશે, નોર્મલ જર્કી મુવમેન્ટ્સ હશે, બરાબર. અને એનું જે લોસ ઓફ અવેરનેસ છે એ નહીં થાય, એનું જે કોન્શિયસનેસ છે એ લોસ નહીં થાય. પછી બીજો ટાઈપ છે એ કયો છે, ટોનિક સીઝર. તો ટોનિક સીઝર છે એની અંદર શું થશે, તો કે સ્ટીફનેસ ઓફ મસલ્સ, સ્ટીફનેસ ઓફ મસલ્સ થાય છે પણ ક્યાં થશે, તો કે આર્મ્સ અને લેગ્સમાં, એના હાથ અને લેગ્સમાં શું થશે, સ્ટીફનેસ ઓફ મસલ્સ, બરાબર. એ કેવું હશે, ટોનિક સીઝર. તો એની અંદર શું થશે, તો કે એની જે ઝરકી મુવમેન્ટ આવશે, બરાબર, પેશન્ટ છે કેવું થશે, ચાલતા ચાલતા અચાનકથી પડી જશે. પછી ક્લોનિક સીઝર. તો ક્લોનિક સીઝર છે એની જે મુવમેન્ટ છે કેવી હશે, તો કે રિધેમેટિકલી જર્કિંગ મુવમેન્ટ આવશે, એની જે ઝરકી મુવમેન્ટ છે કેવી હશે, રિધમ વાઇઝ હશે, મતલબ કે સીઝર આવશે તો કેવું હશે,
થોડો ટાઈમ પૂરતો આવશે, પાછું બંધ થઈ જશે, વળી પાછું આવશે, વળી પાછું બંધ થઈ જશે. એ કેવી હશે? ઝરકી મુવમેન્ટ કરશે. પછી મસલ્સનું જે કોન્ટ્રેક્શન છે એમાં પણ કેવું થશે? ઝરકી મુવમેન્ટ થશે, પણ એ પણ કેવું હશે? રિધેમિક હશે. મતલબ તમે ક્લોનિક યાદ રાખો છો તો ક્લોનિકની સામે શું યાદ રાખવાનું? તો કે રિધેમિક મુવમેન્ટ હશે. પછી માયોક્લોનિક સીઝર, તો માયોક્લોનિક સીઝર છે એમાં કેવું થશે? બ્રીફ ઝરકી મુવમેન્ટ. ટોનિક સીઝરમાં કેવું હતી? એટલી બધી હેવી નહોતી, બરાબર, થોડીક ઝરકી મુવમેન્ટ હતી. ક્લોનિક સીઝરમાં કેવું છે? રિધેમિક ઝરકી મુવમેન્ટ. હવે માયોક્લોનિક સીઝર છે તો બ્રીફ, મતલબ એકદમ સ્પીડમાં ઝરકી મુવમેન્ટ કરશે પેશન્ટ છે, એના જે બોડી પાર્ટ્સ છે એને એકદમ સ્પીડમાં હલાવશે. તો એમાં શું થશે? તો કે સડન બ્રીફ ઝરકી ઓર સ્ટીફનેસ ઓફ મસલ્સ, મતલબ કે ઝરકી મુવમેન્ટ અથવા તો સ્ટીફનેસ ઓફ મસલ્સ છે એ કેવા થશે? સ્પીડમાં થશે. પછી એટોનિક સીઝર, તો એટોનિક સીઝર છે એમાં શું થશે? તો કે પેશન્ટ છે એનું જે મસલ ટોન છે એને લૂઝ કરી દેશે. પેશન્ટ છે કેવું થશે? એના પેલા બધામાં શું થતું હતું? તો કે મસલ કોન્ટ્રેક્શન થતું હતું, અમુકમાં રિધેમિક થતું હતું, અમુકમાં સ્પીડમાં થતું હતું, અમુકમાં ધીરે થતું હતું. પણ એટોનિક સીઝરમાં કેવું થશે? તો કે એનો આખો મસલ ટોન છે, મતલબ મસલ્સનું જે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન છે એ લોસ થઈ જશે. પેશન્ટના બધા મસલ્સ છે લોસ થઈ જશે. તો એના લીધે શું થશે? પેશન્ટ છે એ પડી જશે, બરાબર. પછી ટોનિક ક્લોનિક સીઝર, તો ટોનિક ક્લોનિક સીઝર છે એમાં શું થશે? તો પેશન્ટ છે પોતાનું સૌથી પહેલા તો લોસ ઓફ કોન્શિયસનેસ થઈ જશે, એની જે કોન્શિયસનેસ છે એને ગુમાવી દેશે. પછી એનું બોડી છે કેવું થઈ જશે? સ્ટીફ થઈ જશે, સ્ટીફનેસ આવી જશે. સ્ટીફનેસ મતલબ કેવું? એકદમ કડક બોડી થઈ જશે. પછી લોસ ઓફ બવલ એન્ડ બ્લેડર કંટ્રોલ, પેશન્ટ છે પોતાનો બવલ અને બ્લેડર પેટર્ન જે છે એનો જે કંટ્રોલ છે એને લોસ કરી દેશે, બરાબર. તો સમજાઈ ગયા જનરલાઇઝ સીઝરના ટાઈપ. સૌથી પહેલા એબ્સન્સ સીઝર, તો એમાં કેવું હશે? કે સીઝર આવશે પણ એકદમ સ્લો ટાઈપનું હશે, બરાબર. એનું જે કોઈ પણ ઇફેક્ટ છે એ બ્રેઇનમાં વધારે નહીં હોય. પછી બીજું છે ટોનિક સીઝર, તો ટોનિક સીઝરમાં શું થશે? મસલ સ્ટીફનેસ થશે, ઝરકી મુવમેન્ટ આવશે, બરાબર. પછી ક્લોનિક સીઝર, તો ક્લોનિક સીઝર છે એની અંદર શું થશે? તો કે એ ઝરકી મુવમેન્ટ છે કેવી હશે? રિધેમિક હશે. ક્લોનિક મતલબ રિધેમિક, બરાબર. પછી માયોક્લોનિક સીઝર, તો માયોક્લોનિક સીઝરમાં શું થશે? તો કે ઝરકી મુવમેન્ટ છે કેવી આવશે? બ્રીફ આવશે, એકદમ સ્પીડમાં આવશે, બરાબર. પછી એટોનિક સીઝર, તો એટોનિક સીઝરમાં આપણે મેઇન શું યાદ રાખવાનું? લોસ ઓફ મસલ ટોન, પેશન્ટનો જે મસલ ટોન છે એ લોસ થઈ જશે. એના પછી ટોનિક ક્લોનિક સીઝર, તો ટોનિક ક્લોનિક સીઝરમાં એ જે છે કેવું છે? સૌથી ડેન્જર છે. એમાં શું થશે? પેશન્ટ છે પોતાનું લોસ ઓફ કોન્શિયસનેસ ગુમાવી બેસશે. સાથે બીજું શું થશે? તો કે એનો બવલ એન્ડ બ્લેડર નો જે કંટ્રોલ છે એને પણ ગુમાવી બેસશે. પછી ક્લિનિકલ મેનિફેસ્ટેશન, તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં સૌથી પહેલા શું આવશે? પેશન્ટ છે એ કન્ફ્યુઝ થઈ જશે, ટેમ્પરરી કન્ફ્યુઝન. પછી અનકન્ટ્રોલ ઝરકી મુવમેન્ટ્સ, મતલબ કે જે પેશન્ટ છે એની જે મુવમેન્ટ છે એ અનકન્ટ્રોલ હશે, પેશન્ટના પોતાના કંટ્રોલમાં હશે નહીં. એનો જે હાથ છે એ ઝરકી મુવમેન્ટ મતલબ કેવું થશે? ધ્રુજવા માંડે એવું થશે, બરાબર. તો એનો જે હાથ છે એ એકદમ ધ્રુજે રાખશે, કે અથવા કોઈ પણ જે બોડી પાર્ટ છે એ કેવું થશે? ધ્રુજે રાખશે. પછી લોસ ઓફ કોન્શિયસનેસ, પેશન્ટ છે પોતાનું કોન્શિયસનેસને લોસ કરી દેશે. નમ્બનેસ, પેશન્ટનું જે આખું બોડી છે કેવું થઈ જશે? નમ્બ થઈ જશે. વિઝ્યુઅલ ચેન્જીસ, કે પેશન્ટને જે સરખું દેખાશે નહીં. ડિઝીનેસ, ટાઈટ ચેસ્ટ, પેશન્ટની જે ચેસ્ટ છે કેવી થઈ જશે? એકદમ ટાઈટ થઈ જશે. પછી ફોમી સિક્રેશન ઓફ માઉથ, પેશન્ટના મોઢામાંથી ફીણ નીકળશે. ફોમી સિક્રેશન મતલબ કેવું થશે? ફીણ જેવું સિક્રેશન છે પેશન્ટના મોઢામાંથી બહાર નીકળશે. પછી ટંગ બાઇટિંગ, કે પેશન્ટ છે એ એની જે આપણી જે જીભ છે એ જીભમાં કેવું થશે? બટકું ભરાઈ જશે. પછી આઈબોલ્સ રોલ્ડ એન્ડ ફિક્સ્ડ ઇન વન સાઈડ, મતલબ જ્યારે સીઝર આવશે ત્યારે પેશન્ટના જે આઈબોલ છે એ ગોળ ગોળ ફરશે અથવા તો કોઈ પણ એક સાઈડમાં ફિક્સ થઈ જશે. તો કયું કર્યું? તો કે ટેમ્પરરી કન્ફ્યુઝન, અનકન્ટ્રોલ જર્કિંગ મુવમેન્ટ્સ, લોસ ઓફ કોન્શિયસનેસ, નમ્બનેસ, વિઝ્યુઅલ ચેન્જીસ. પછી ડિઝીનેસ, ટાઇટ ચેસ્ટ, ફોમી સિક્રેશન ઓફ માઉથ. આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ તો લખવું જ પડે. ફોમી સિક્રેશન ઓફ માઉથ, ટંગ બાઇટિંગ, આઈબોલ્સ રોલ્ડ એન્ડ ફિક્સ્ડ ઇન વન સાઈડ. પછી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, તો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન ની અંદર શું કરશું? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન, બ્લડ ટેસ્ટ, પછી ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રાફી EEG, સીટી સ્કેન એન્ડ MRI. આટલા જે ઇવેલ્યુએશન છે એ કોની અંદર કરશું? એપિલેપ્સીની અંદર કરશું. પછી મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટ છે બંને મેનેજમેન્ટ આવશે આમાં, મેડિકલ મેનેજમેન્ટ પણ આવશે અને સર્જિકલ મેનેજમેન્ટ પણ આવશે. તો સૌથી પહેલા મેડિકલ મેનેજમેન્ટની અંદર શું આવશું?
તો કે પેશન્ટને છે શું આવે છે, સીઝર આવે છે, બરાબર. તો સીઝર આવે છે તો પહેલા તો એને સ્ટોપ કરવાની મેડિસિન આપશું, મતલબ શું આપશું, એન્ટી કોન્વલ્સન ડ્રગ્સ. એમાં કઈ કઈ આપશું, તો કે કાર્બામાઝેપાઇન, ફેનિટોઇન, ક્લોનાઝેપામ એન્ડ વાલ્પોરિક એસિડ. એના સિવાય શું આપશું, તો કે કોર્ટિકોસ્ટીરોઇડ્સ. પછી આપણે શું કરશું, તો કે સર્જિકલ મેનેજમેન્ટ. જો કે સપોઝ કે પેશન્ટ છે એને આપણે મેડિકલ મેનેજમેન્ટ દ્વારા ક્યોર ના થઈ શકે એમ હોય તો આપણે એને શું કરવું પડશે, સર્જિકલ મેનેજમેન્ટ તરફ જવું પડશે. તો સર્જિકલ મેનેજમેન્ટમાં સૌથી પહેલા કયું છે, ટેમ્પોરલ લોબેક્ટોમી. તો ટેમ્પોરલ લોબેક્ટોમી શું છે, એ એક પ્રકારની સર્જિકલ ઓપરેશન છે, એક પ્રકારની પ્રોસિજર છે. એમાં શું કરશે, તો કે કમ્પ્લીટ રિમૂવલ ઓફ એન્ટેરિયર પોર્શન ઓફ ટેમ્પોરલ લોબ. મતલબ કે આપણું જે ટેમ્પોરલ બોન છે, બ્રેઇનનો જે ટેમ્પોરલ બોન છે એને શું કરશે, તો કે કમ્પ્લીટલી રિમૂવ કરી નાખશે. બરાબર, નામ પરથી જ ખબર પડે છે, ટેમ્પોરલ લોબેક્ટોમી. ટેમ્પોરલ મતલબ ટેમ્પોરલ બોન, લોબેક્ટોમી મીન્સમાં શું થશે, તો કે બ્રેઇનનો કોઈ પણ એક લોબને રિમૂવ કરીએ. પણ આમાં કયો કરીએ છીએ, ટેમ્પોરલ કરીએ છીએ, મતલબ કે જે ટેમ્પોરલ બોન છે એને રિમૂવ કરવામાં આવશે. પછી બીજી સર્જરી છે કઈ છે, એક્સ્ટ્રા ટેમ્પોરલ રિસેક્શન. તો એક્સ્ટ્રા ટેમ્પોરલ રિસેક્શન છે એની અંદર શું કરશું, તો કે એક ટાઈપનું રિસેક્શનનું ઓપરેશન છે કે એમાં શું કરશે, તો કે બ્રેઇન છે એનો આખો પાર્ટ નહીં રિમૂવ કરે. ટેમ્પોરલ લોબેક્ટોમીમાં શું કરતા હતા, આખો પાર્ટ છે એને રિમૂવ કરી દેતા હતા. પણ આમાં શું કરશે, તો કે જેટલો પણ પાર્ટ છે ઇફેક્ટ થયો છે, જે સ્મોલ પાર્ટ બ્રેઇનનો જેટલો પણ પાર્ટ ઇફેક્ટ થયો છે એ પાર્ટને શું કરશે, રિમૂવ કરશે. હવે એ પાર્ટ છે એ કેવો હશે, તો કે જરૂરી નથી કે ટેમ્પોરલ જ હશે. એ પાર્ટ છે ઓસિપિટલ લોબ પણ હોઈ શકે, પરાઇટલ લોબ પણ હોઈ શકે, ફ્રન્ટલ લોબ પણ હોઈ શકે. કોઈ પણ જગ્યાનો જે પાર્ટ છે એ ઇફેક્ટ થયો છે તો જેટલો ઇફેક્ટ થયો છે એટલો જ પાર્ટને રિમૂવ કરશું તો એને કેવો કહેવાશે, એક્સ્ટ્રા ટેમ્પોરલ રિસેક્શન. ટેમ્પોરલ લોબેક્ટોમીમાં કયો કરતા હતા, તો કે ફિક્સ છે કે એમાં ટેમ્પોરલ બોન જ છે એને રિમૂવ કરવાનો છે. જ્યારે એક્સ્ટ્રા ટેમ્પોરલ રિસેક્શનમાં આપણે બ્રેઇનનો કોઈ પણ લોબને રિમૂવ કરવામાં આવશે. એના પછીનું જે ત્રીજી સર્જરી છે એ કઈ છે, હેમિસ્ફેરેક્ટોમી. તો હેમિસ્ફેરેક્ટોમીમાં શું થશે, તો કે એ પણ એક સર્જિકલ પ્રોસિજર છે. એમાં શું કરશે, તો કે આપણી બ્રેઇનનું જે સેરેબ્રલ હેમિસ્ફિયર છે, બરાબર, એને શું કરશે, રિમૂવ કરશે. સેરેબ્રલ હેમિસ્ફિયર છે એ આપણે બ્રેઇનમાં કેટલા છે, બે છે, બરાબર, બે પાર્ટ પડે છે ને બ્રેઇનના. તો જે પાર્ટ ઇફેક્ટ થયો હશે એ પાર્ટને શું કરશે, રિમૂવ કરશે, કાં તો ડિસ્કનેક્ટ કરશે બ્રેઇનથી. બરાબર, બે વસ્તુ કરશે, કાં તો રિમૂવ કરશે, કાં તો શું કરશે, ડિસ્કનેક્ટ કરશે. સમજાઈ ગયું સર્જિકલ મેનેજમેન્ટ. ટેમ્પોરલ લોબેક્ટોમી મતલબ શું કરવાનું, ટેમ્પોરલ બોનને રિમૂવ કરવાનો. એક્સ્ટ્રા ટેમ્પોરલ રિસેક્શનમાં શું થશે, તો કે ખાલી ટેમ્પોરલ જ નહીં પણ કોઈ પણ છે ઓસિપિટલ, પરાઇટલ, બરાબર, એમાંથી કોઈ પણ લોબ છે એને રિમૂવ કરશે. પછી હેમિસ્ફેરેક્ટોમી. તો હેમિસ્ફેરેક્ટોમીમાં શું કરશે, તો કે સેરેબ્રલ હેમિસ્ફિયર છે આપણે બ્રેઇનનું એને રિમૂવ કરશે. તો આમાં શું ભણ્યા એપિલેપ્સીમાં, તો કે એપિલેપ્સી છે એનું ડેફિનેશન શું કહે છે, તો કે એબનોર્મલ એન્ડ અનકન્ટ્રોલ પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ. બરાબર, જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ છે એનું જે પ્રોડક્શન છે કેવું હશે, એબનોર્મલ અને અનકન્ટ્રોલ. તો એના ઇટિયોલોજીમાં શું આવે છે, તો કે જનરલી ત્રણ વસ્તુ બેબીનું આવે છે, બરાબર. એક તો જીનેટિક, એક કન્જેનાઇટલ અને ત્રીજું કયું, ડાઉન સિન્ડ્રોમ. તો ત્રણ બેબીના થઈ ગયા. પછી તો કે સ્ટ્રોક, બરાબર. પછી બ્રેઇનમાં જોઈએ તો ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી, બ્રેઇન એબ્સેસ, મેનિન્જાઇટિસ એન્ડ હેડ ઇન્જરી એન્ડ બ્રેઇન ટ્યુમર. આ 5 કોઝિસ છે કોના આવશે, બ્રેઇનના આવશે. પછી ઇમ્બેલેન્સ ઓફ ન્યુરો ટ્રાન્સમીટર. પછી તો કે એપિલેપ્સી છે એને કઈ રીતે ક્લાસિફાઈ કરીએ છીએ, તો કે લોકલાઇઝ્ડ અને જનરલાઇઝ. લોકલાઇઝ છે તેમાં શું થશે, એક સાઈડનો પાર્ટ છે ઇફેક્ટ થશે અને જનરલાઇઝમાં બંને પાર્ટ ઇફેક્ટ થશે. લોકલાઇઝમાં પણ બે આવશે, સિમ્પલ અને કોમ્પ્લેક્સ. સિમ્પલમાં શું થશે, કોન્શિયસનેસ લોસ નહીં થાય અને કોમ્પ્લેક્સમાં કોન્શિયસનેસ લોસ થશે. પછી તો કે જનરલાઇઝ સીઝર. જનરલાઇઝ સીઝરમાં કેટલા ટાઈપ છે, 6. એબ્સન્ટ સીઝર, ટોનિક સીઝર, ક્લોનિક સીઝર, માયોક્લોનિક સીઝર, એટોનિક સીઝર અને ટોનિક ક્લોનિક સીઝર. પછી ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તેમાં શું થશે, પેશન્ટ છે કન્ફ્યુઝ થશે, કોન્શિયસનેસ એની ગુમાવી દેશે, વિઝ્યુઅલ ચેન્જીસ આવશે, જર્કી મુવમેન્ટ બતાવશે, ચેસ્ટ છે એની ટાઈટ થઈ જશે, ડીઝીનેસ થઈ જશે. પછી ઇમ્પોર્ટન્ટ મેનિફેસ્ટેશન જોઈએ તો ફોમી સિક્રેશન ઓફ માઉથ, કે એના મોઢામાંથી શું નીકળશે, ફીણી નીકળશે. પછી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન તો જે નોર્મલી બધા બ્રેઇનના છે ડિસઓર્ડરના એ જ છે. મેનેજમેન્ટ છે તો એપિલેપ્સી જ છે, કન્વલ્ઝન જ આવે છે તો આપણે એને એન્ટી કન્વલ્ઝન્ટ આપશું. અને સર્જિકલ મેનેજમેન્ટમાં શું કરશું, ટેમ્પોરલ લોબેક્ટોમી કાં તો ટેમ્પોરલ બોન રિમૂવ કરી દેશું, એક્સ્ટ્રા ટેમ્પોરલ રિસેક્શન
કે કોઈ પણ લોબ જે કોઈ પણ ઇફેક્ટ છે એ રિમૂવ કરશું અથવા તો હેમિસ્ફેરેક્ટોમી, તો સેરેબ્રલ હેમિસ્ફિયર છે એને રિમૂવ કરી દેશું.